જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે સંબંધ અને લાગણી વિશે વાત કરવી છે કે સંબંધોમાં લાગણીનું ઘણું મહત્વ છે. કહેવાય ને કે માણસ એક સામાજિક પ્રાણી છે અને લાગણી એટલે ઇમોશન્સ કે એ આપણા દિલની ભાષા છે. કે આપણે વ્યવહાર તો જાણે કહીએ કે જેમ જેમ નવા વાતાવરણમાં આપણે જાતા જઈએ ને એમ નવું શીખતા જઈએ અને માનસિક રીતે આપણે એ રીતે વર્તન પણ કરતા જઈએ છીએ. પણ લાગણી એટલે તો દિલની ભાષા, કે તમારા દિલમાં શું છે એ સંબંધોમાં આપણે અમુક સમયે કહેવાય ને કે લાગણી નામનું ખાતર એમાં નાખવું જ પડે છે. કે આપણા સંબંધોમાં જો આપણે લાગણી, કોઈ પણ લાગણી હોય, પછી ખુશીની, દુઃખની, ગુસ્સો, તમે બધું વ્યક્ત કરશો ને તો કહેવાય ને કે તમારો સંબંધ એકદમ ગ્રો કરશે. કેમ કે તમે તમારા મનમાં રાખીને અને પથ્થર નથી બનતા. તમે તમારી લાગણી વ્યક્ત કરો છો અને તમારા સંબંધોમાં એક પારદર્શિકતા આવે છે કે તમે તમારા સામેવાળા વ્યક્તિને તમારા મનમાં શું છે, તમારા દિલમાં શું છે, તમે વ્યક્ત કરો છો તો તમારા બંને વચ્ચે બોન્ડિંગ પણ એ રીતે વધે છે. અને તમારી જીવનમાં કોઈ પણ લાગણી હોય ને કોઈ માટે, તો ચોક્કસથી એક સમય ઉપર તમે તમારી લાગણી વ્યક્ત કરતા શીખો. કેમ કે આપણે અત્યારે જે આજની ભાગદોડ ભરી જિંદગી છે ને, એમાં આપણે જાણે એક મશીન બની ગયા છે કે એકદમ ભાગદોડ, અને એમાં જાણે આપણે ઘણીવાર આપણા સંબંધોને ઘણા પાછળ મૂકી દઈએ છીએ અને લાગણીને અવગણી નાખીએ છીએ કે અરે યાર, આ શું વ્યક્ત કરવું, ગુસ્સો છે મનમાં રાખવું, નથી કેવું. પણ એ બધું મનમાં રહી જાય અને આપણા સંબંધો વચ્ચે એ બધું ખટાશ ઊભી કરે છે. તમને કોઈની સામે માફી માંગવી છે, કોઈને ગુસ્સો વ્યક્ત કરવો છે, તો તમે ચોક્કસ સમય ઉપર તમે તમારી લાગણી વ્યક્ત કરો ને તો ચોક્કસથી એનું સારું પરિણામ રહે છે. કેમ કે આમ જોઈએ ને તો સંબંધોમાં સાચો આધાર તો આપણી લાગણી જ છે. ક્યારેક એવું બને છે કે આપણે કોઈને આપણો પ્રેમ વ્યક્ત કરવો છે, કે આપણે કોઈ માટે થેન્કફુલ છીએ કે હા ભાઈ, તમે અમારા માટે આ કર્યું, અમારે તમને થેન્ક યુ કહેવું છે, પણ આપણે આપણા ઈગોમાં નથી કહેતા. આપણે કહેવાય ને કહીએ ને કે આપણે આપણા પેરેન્ટ્સને ક્યારેક કહેવું છે કે લવ યુ, કે આપણા કોઈ એવા મિત્ર છે કે આપણા જીવનનો સૌથી ખાસ સંબંધ બની જાય, કે આપણા માટે ઘણું બધું કરી મૂકે છે, કે આપણા જીવનનો કહીએ કે સૌથી મોટો એક ફાળો પણ અમુક લોકોનો રહેલો હોય છે. તો એને પણ આપણે એમ ક્યારેક ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છીએ કે અરે યાર, એ તો એની ફરજ હતી ને આપણે એને થેન્ક યુ નથી કહેતા. પણ તમે જો એને થેન્ક યુ કહેશો કે તમે તમારી લાગણી વ્યક્ત કરશો ને એને, તો એ પણ ખુશ થશે કે અને તમારો સંબંધ વધારે સારો બનશે અને મજબૂત બનશે. તો તમારે કોઈની પાસે તમારી લાગણી વ્યક્ત કરવી છે તો ચોક્કસપણે કરો. કેમ કે કાલ કોઈ નથી જોયું. ક્યારેક તમને એવું થશે કે હા ચલો ને, હું પછી ક્યારેક એને માફી માંગી લઈશ, કે ક્યારેક હું મારો પ્રેમ વ્યક્ત કરી દઈશ, પણ કાલ કોઈ નથી જોઈ. તો તમને જ્યારે પણ અહેસાસ થાય ને કે હા આ મેં ભૂલ કરી છે, તો એની માફી માંગી લો. ક્યારેક તમારે કોઈ માટેનો ગુસ્સો હોય તો ગુસ્સો પણ વ્યક્ત કરી દો. કેમ કે એમાં પણ કહીએ ને કે વાતની ચોખવટ થઈ જશે તો તમને બંનેને એકબીજાના મનમાં એકબીજા માટે ઝેર નહીં રહે. તો કોઈ પણ સંબંધમાં લાગણી ચોક્કસથી વ્યક્ત કરો. અને એક છે ને કે સંબંધ જાળવો અને એકબીજાની લાગણીને સમજો. કેમ કે જ્યારે છેલ્લો સમય હશે ને તો ખાલી આપણા પાસે યાદ જ હશે, કાશ મેં આ કરી લીધું હોત, મેં આ લાગણી વ્યક્ત કરી લીધી હોત. તો આપણા પાસે છેલ્લે યાદો જ બચે છે સંબંધોની અને લાગણીઓની.
તો ચોક્કસથી બધા સંબંધોમાં તમારી જે પણ લાગણી હોય સમય ઉપર વ્યક્ત કરતા રહો અને તમારા સંબંધને મજબૂત બનાવતા રહો. જય શ્રી કૃષ્ણ.